કે મને કેટલું દુઃખ છે એ મને ખબર નથી. મારે ને મારા છોકરાને બહુ જ ઝઘડો થાય ઘરની અંદર. મારો છોકરો કઈ બી મારી વાત માનતો નથી. એના શરીરની અંદર કંઈક આવે છે એ પણ મને ખબર નથી. એટલા માટે મેં તમારા દરબાર એમાં શું છે મને કંઈ ખબર જ નથી પડતી. મેં રવિવાર બી ભરી क्या रविवार भर्या મેં 7 રવિવાર ભર્યા. ક્યાં જગ્યાએ? અહીંયા જ માં. आई थी હા हाँ हाँ आ छोकरो से હા મારો છોકરો છે. हाँ हाँ શું આવે છે? એ મને નથી ખબર. અમારા બે જણને ઝઘડો થાય ને ત્યારે જ એ વસ્તુ આવે છે. હા આવે હા તમારી પેઢીની દેવ હોય પેઢીની વસ્તુ હોય હા. તો ન્યાય અને એની બેઠક કરવા માટે આવે હા તો મારું જુઓ હા બરાબર હા. હું તારા પેઢીની અને કુટુંબની ઘરની વસ્તીની માતા શું બરાબર ને હા. એટલા માટે આવે ને આવે સિકોતર મેરડી આવે ને કાળકા આવે હા હે સિકોતર મેરડી આવે કાળકા આવે ને પૂર્વજ આવે પિતૃ જે તમારા વડવા બાપ દાદાના જે છે ને હા. એ પૂર્વજ પણ આવી શકે છે હા. બરાબર એટલે એવું કશું કે આ હોભર એ એક્સિડન્ટ વાળું કોણ છે? હા છે એક્સિડન્ટ વાળો અમારા કુટુંબ. હે હા કુટુંબ. કુટુંબ વાળો છે હા એક્સિડન્ટ થયું હતું ને હા ત્યાંથી ઉચકીને આવ્યા હતા ખતમ થઈ ગયા હતા. ત્યાં જ પૂરું થઈ ગયેલું ને હા, એનું છોકરો નાનો હા અને એક મોટો છોકરો. એનો છોકરો ને બે બાપ દીકરો ત્યાં જગ્યા પડી છે. હા તો એવું કહું છું કે આ ઝોપડી માતા કની છે અખત ઝોપડી માતાજી એ તો હવે અખત ઝોપડી માતા અને ખપરા જોગણી કની છે? ખપ્પર વાળી માતા હશે માતા તારના જોઈએ. તારના ઘઈડીઓની હા નહીં ખબર ના અમે આજકાલના આવેલા તો માતાજી અમને ક્યાંથી ખબર હોય. કેમ નહીં ખબર? ના અને આ મસોણી મેરડી કોની છે તારે? અમારા ઘેરે જ પૂજાય છે. હા હા તે કહું તો ગોર ગોર ફરતી ફરતી આવે પણ આવે તો જ હા જોવું તો ખરી લેખાય તમારે માન લેવા પડે વાળી હે? મસાણી મેરડી હોય અને ઘરમાં પૂજાય કઈ પૂજાય છે? ઘરમાં જ. ઘેર? હા ઓહો ઘેર થોડી હોય ઘરમાં રખાય નહીં મતલબ બહાર અમારા ડેરું છે. બહાર વાળી જગ્યા સ્થાન કરો ગ્રહણ કરો. વત્તામાં કુળદેવી માતા કુળદેવી માતાને તો માતાજી અમે હવે દીવો અગરબત્તી કરતા છે બરોબર. હા પણ હવે તારના ગઈડિયા કરતા ના હોય એ આપણને ખબર નહીં. પણ અમારી આશાપુરાને અત્યારે અમે બહુ માનતા છે. કુળદેવી આશાપુરા તમે મહાકાળી નહીં માનો માનીએ ને એમાં અને પણ કાળકાને નહીં માનો માનીએ ને. તારે આશાપુરાને માનો એટલે હું કાળકા હોય જ ભેગી હા હે હા ભલે મેળી પછી આગળ બેઠી હોય બહાર બેઠી હોય, દાદા સમસણમાંથી લાયા હોય હા. બરાબર સાધનાની મેળી હોય અને દાદા વડવા દાદા ભૂવાપોની કરતા હોય અને તમે કીધું કે કોકે કીધું માતાજીને બેહાડો અને શ્રીફળમાં ઘાલીને બેહાડો શ્રીફળ મેલીને મંદિર હોય ને એરું હા, તો શ્રીફળમાં બેહાડે આપણે મૂકાઈએ ને હા. શ્રીફળ ચુંદડી બોધીને હા કરો ને આવું હા. માતાજીને મય બોધીને પછી હું કરશો છોડી નહીં પડે તો માતાની સ્થિતિ જ રાખવી પડે ને મારે. હે હા. ત્યાં છોડવી નહીં પડે કામ નહીં કરાય ટાઈમે કામ નહીં લાગે હે ટાઈમે કામ નહીં લાગે પણ એ તો અમને ખબર જ નથી માતા કોને બંધ એવું કરીએ તો અમને ખબર જ નથી અત્યારે. ભૂવા હોય વેડ મારી મારીને માતાને મેલી હોય વચાણો મારી મારીને માતાને મેલતા હોય તો શું થાય હે હા માતા એવું બની શકે એવું બની ભૂવાઓને હોય ને હા. તારે વળી આ મેરડીમાં મસાણી મેરડી છે ધ્યાન રાખજે એને નિવેદ હું આલો છો તમે અત્યારે તો મારા તો બધાય બકરો આપતા હતા હા બરોબર. એનું પોતાનું હા ખવડાવવાનું પણ જ્યારથી અમે દીવો અગરબત્તી કરીએ ને ત્યારથી મેં માતાજીને એવું કીધું છે કે મેં હવે હું ચોખ્ખું જ બોનું કરીશ. લાપસીમાં જમાડ હા. બાજરાનો બાફલો તૈયાર કર મય ગોળ નાખ માતાજીના હાલ નિવેદ તૈયાર કર માથે કમ્પ્લીટ તૈયારી કરો નિવેદ હા બરાબર આશાપુરાને ઘરમાં વધારીને લઈ લો હા બરાબર ને વત્તામાં તમે હા વાપી વાળા છો ને હા હા આ ઘોઘાની હત્યા કોણે કરી હતી નાગણની એ તો અમને ખબર નથી આ નાગણ માતા કોણે મારી હતી અને અમને એ ખબર જ નથી. કેમ બહુ ટાઈમ પહેલા મારા કાકાના ઘરમાં કહી ગયેલું ને તો મારી કોઈનો છોકરો હતો ને હા એમને મારેલું અને જોયેલું કોને જોયેલું હું નાનો હતો
પણ મને યાદ છે 2-3 દિવસ થયા તો બહુ વાર લાગેલી ને બીજે દિવસ કે 3 દિવસ પછી નાગીન આવેલી તેને બી મારતા મારતા આખું ઘર ભર્યું. જો એનું જોયેલું છે, એની પ્રત્યક્ષ આંખો જોયેલું છે. સમજી લો, હું કહું છું એ. અને એ જ કૃપા કરે છે એની પર, એ જ ક્રોધિત થયેલી છે. કોપાઈ માનતે જો જોયું તો જોયું, પણ મને બચાવી જોઈએ એમ કીધું તે વ્યા આંખોમાં આંસુ કાઢતી કાઢતી રડતી રડતી મરી છે વ્યા. આજ નાગણ છે આ રહી એ ઘડી એ આગા પાછી નહીં થઈ અને અત્યારે એ માતાનું રૂપ લઈને બેઠી છે. નાગણ માતા છે એ. છોકરો નાનો હતો. અરે નાનો નહીં, અત્યારે એ દુઃખ છે આંખોમાં છે, એની આંખોમાં ચાય નહીં જોયું દુઃખ, એની આંખોમાં ઘાલેલી જઈ નહીં માતા, આગા પાછી ના થઈ આ રહી એ માતા. નાગણ છે, એને જોયું તું, એને સહન ના થયું. રતિભાઈ સહન ના થયું અને બચ્ચા તો એને બચ્ચા મળે ત્યાં બચ્ચા વિયાણ હતી, એના ગર્ભમાં બચ્ચા હતા અને બચ્ચા વિયાણ થઈને એને મારી નાખીને આની નજર પડી હતી, પણ કોઈ બચાવ્યું ના. એને હાથમાંથી દંડું ના લીધું કે બચાવી ગયો હોય ને છોડ દે, ના મારીશ હું. એનો પ્રકોપ એની આંખે સામે થયું એટલે આને જોયું, એની નજરમાં આવી ગયો. નાગણના આંખોમાં કેમેરામાં કેદ થઈ ગયો આ માણસ, આ ભોળિયો. આ ભોળિયો એટલે ગુસ્સો થાય છે તમારી વસ્તી પર ને પેઢી પર, સમજી લે છે. અને જેને મારી કઈ છે તારે મારો વાળો કઈ ગયો છે ને મારવાળો. અત્યારે મારવાળાની કેવી હાલત છે તું જો, મારવાળાની હાલત કેવી છે તારે જોજે તું. એની કન્ડિશન ખરાબ થઈ ગઈ છે, એની કન્ડિશન જ ખરાબ હશે ખરાબ જ છે. મારવાળાની. એનું ક્યારે સારું નહીં થયું હોય. હું હજુ કહું છું બધાને ધ્યાન રાખજો, ચેતાઈ જજો. આ જે જીવડાઓનો તમે હત્યા કરશો તો મરી જાઓ, સમજી લેજો. તમે નહીં પોકી શકો કે આ માતા છે કે દેવ છે, તમને નહીં ઓળખાય. જાઓ, આજે નહીં ઓળખાય કાલે નહીં ઓળખાય, સમજી લેજો. બરાબર? એ જ નાગણ છે, એ જ આ દેવ છે, એ જ આ વસ્તી છે, આ જગ્યા છે, એ જ આ દેવ છે. આવ્યું છે અત્યારે. બરાબર? નાગણના રૂપમાં, નાગણેશ્વરીના રૂપમાં માતા જે ગણો એ તમે જે ગણો એ મેરડી ગણો તોય, પણ હું તો માતા એવું કહું છું, કોઈ મેરડી નહીં, પણ મસવાણી નહીં, ઉગતાપણની મેરડી છે. ઉગતાપણની માતા છે, સૂર્યના રત્નમાં બેહવાળી ઉગતાપણની માતા છે મેરડી. અને નાગણ બે ભીગીઓ છે અત્યારે, બે એક જ ખાતું ભેગું થયું છે અને બેમાં ભેગું થઈને બેઠ્યું છે. સમજી લેજો, હું તને કહું છું. બરાબર? એ જ બેનો ખાતો ભેગો થઈને બેઠો ને તો આગા પાછી ના હોય કદાચ રમણ, હું આગા પાછી ના હોય, પણ એ ખાતા વાળા ડોહાન ચાલે આવું તો કોણ એની સેવા કરતું હતું? એમ કોણ એનો ગુરુ હતો? કોણ એની માતાને સેવતો હતો? અને કોણ એ માતાને અંતોજમાં પાડીને કોને માતાને ઝાકારો માર્યો ને એ મને માતાને હજુ ખબર છે. હું કારકા હારી રીતે ભલી પાતી જાણો છું. બરાબર છે? એમનામ ના હોય તમે, એમનામ બે ગોમ તમારા ના હોય. આજે કઈ એક ગોમ હોય બીજું ગોમ માંથી તમે એ આયા છો. એમનામ ગોમ છોડી ના હોય તમારી સમજી લેજો. બરાબર છે? સમજી લેજે. હે તો એમનામ આગા પાછી ના હોય, પણ કદાચ હું ફૂલાન ઢાલે આવું ફૂલિયો ડોહો તારો. ફૂલો ડોહો ને હા બોલ બોલ. ફૂલો ડોહો આ આયો ને, આયા કે નહીં ડોહો? આ ફૂલા ડોહાની માતા હતી, ફૂલા બાપાની માતા હતી. ફૂલા બાપાની આ માતા હતી, ફૂલા બાપાની મેરડી છે, ફૂલા બાપાની કારકા છું. એ જ ફૂલા ડોહાની માતા છું, એ જ લોકો કરવાની માતા છું. જે રાતના દાડો રથ ખેંચા છે મેં ખપરા જોગણીએ, એ જ માતા છું, એ જ ખપરા છું. આથી ખપ્પર લીધા વગર પાછી નહીં વળી ના જોતી, વરવાની નહીં હું. કારણ કે મને જાકારો નાખ્યો છે વસ્તી કુટુંબ મારા, અને એક શબ્દ મારેલો તારી માતા હાજી હોય તો જોઈ લે, કાંઈ કરી લેજે એમ કીધું હતું. એટલે આને સહન નહીં થયું. ઝઘડો થયેલો અને આ વચ્ચે હતો તારે એ ટાઈમે જ હોંભરી ગયેલો. આજ એ માતા રડે છે, આજ આ રહી જો એ ગુનાની માતા રડે છે. ઝઘડામાં બોલેલા ભાઈ કઈ હતા, બાપની તાકાત હોય અને આની નજર પડીને સહન નતું થયું. ખપરા જોગણી માતા ના હોય કોના એમને દુહાની માતા નહીં કરતી કે ફૂલા બાપાની માતા હોય છે. ફૂલા બાપાની માતા હોય છે. ફૂલા બાપની માતા તો માતા, પણ કદાચ આગા પાછી ન થયો એમાં કારું ડોહો ને એમને ના થાય ગોડા. દેવને ઓળખવું એટલે આસાન નહીં. એમને દેવ ના હોય, એમના માતાઓ નહીં પૂજાતી, માતાને જાણે દુઃખ પડ્યું તારે રડતી હોય છે માતા દુઃખ પડે તારે રડતી હોય છે. એનો વડવોય રડતો હોય છે અને એ જ વડવો અત્યારે હમણાં આવ્યો, એ જ વડવો આવ્યો, ફૂલો ડોહો આવ્યો હમણાં. એની માતાને લઈને બે ભેગો થઈને આવ્યો આ દીકરા જોડે.
બચાવ ખાતર, રક્ષા માટે. સમજી લેજો. એમને કોઈ શોખ નહીં, કોઈ પ્યાલા પીધા નહીં, તેને રમતું હોય કશું, એના જાતનું દેવ રમે છે, એની જાતની માતા છે, એનો ભૂર્યું સ્વભાવ છે, એટલે માતા આવી છે તો આગળ. માતાને કઈ દરવાજા નહીં ખોલવા પડતા. પણ દુઃખની રડે છે માતા, દુઃખની રડે છે કે તમને મારું કે ખાવ કે મેલું, હું કરું છું હું એટલી કંટાળી જઈશું કે તમને મારી નાખું કે છોડી દઉં કે રડી લઉં જાતે. તો જાતે રડે છે ને માતા કહેવાય. ક્રોધ દબાઈ દીધો છે, એનો ક્રોધ દબાવે છે, બેઠી રડીને પણ દબાવે છે. બાકી જો બચકું ભરે ને તો બધી વસ્તીને છોઈ નાખે એમ છે. બરાબર સમજી લેજો. એમને પેલા તારે હોમાની કહેવાય, એમને તારે વસ્તીમાં ઝઘડાની કહેવાય. પેલો રમેશિયો સમજી લે, રમેશિયાને હારી તો ઓળખ્યો છે. હું તને કહું છું. અને ભલ્યો બે ઝઘડામાં ભેગા થયેલા તારા સંબંધીઓ, કુટુંબ વાળા, તારા હગા ઝઘડો થયો તો ઝઘડામાં એ જ માતાને અંતાજમાં રાખેલી. એવું માતા કહું છું. નોમ બોલજે, બોલતી રહેજો, ફટાફટ હોય, સીધું જ જતી હોય છે. એમ માતા વાટી નાખીને બેઠી છે. આજે ને આજથી નહીં લખવાડી, પણ આજે એ વાતને 8 થી 9 વર્ષ થયા. તમની વાત છે આજે. સમજી લેજે. એ વાતને 8 થી 9 વર્ષ થયા, અને એ તમારે તારથી દુઃખ હતું. આજે 9 વર્ષથી તમે દુઃખ બેઠો ને, તો 9 વર્ષથી એ જ માતા છે, 9 વર્ષ વાળી જ માતા છે. સમજી લેજો. બરાબર. એમને નતું. બાકી એક ટાઈમે તમારે જે રાજાશાહી ગાવો જલાલી હતું. સમજી લેજો. અનાજના કોઠાર ભરેલા હતા. બરાબર છે ને. ઘરમાં પૈસા ટકા રકમ હતા, કશું ના મળે. ધીરે ધીરે ખાલી થાય છે, પણ એ આનું જ કામ છે. બરાબર. બાકી એને માની લેજો, એ જ માતા હશે, એ જ વડીલ છે, એ જ માતા હશે. મને કોઈ કહેતું નહીં કે કોઈ તું આમ કે છે તેમ કે છે માતા, હું તો મારા લેખ વાંચો. ભવિષ્યના લેખ છે, સંજોગોમાં લખાઈ ગયેલા છે, વંચાઈ ગયેલા છે, ખોટું થયેલું છે, એ લેખને વાંચા માટે બેઠીશ. બરાબર છે. એટલે માતાને અપનાવી લેજો. આ માતાને માફી માંગી લેજો. માં તું જે કરવું એ તારા આશરે તારા ભરોસા અમે તો બેઠા નાવડામાં. પેલી બાજુ ઉતારે તારી જવાબદારી. રતિભાઈ પેલી બાજુ ઉતાર દે, તારી જવાબદારીમાં. મોઢાડું તોય અને ઉતારું તોય પેલી બાજુ. તો ઉતાર છે પેલી બાજુ, સહી સલામત જાઓ. બરાબર. એટલે એવું ના ગણતા. અમે માનીએ પણ અમારા કુટુંબી ના માને. નહીં માનતા એટલા માટે ક્રોધિત થઈ છે. તો અમારે નહીં માનતા એટલે તો ક્રોધિત થઈ છે. આ પેલી હું તો તને નોમે આલ દઉં, ના માનતી હોય તો માતા કહી દઉં. પેલી કમરી નહીં માનતી અને પેલી રેવલી નહીં માનતી. તમારે તો બધી વસ્તીમાં આવી પેદા થઈ ગયા. નહીં માનતી હોય તમને વિરુદ્ધ કરે, ક્રોસ કરે છે. હું ન માનતી ત્યાં જા, મને બધી ખબર છે. બરાબર છે. એટલે હોય જ તારે હું માનતા કહું છું કે ના દરેકના. આ એના હોય જ મારી લિસ્ટમાં છે. આ લિસ્ટમાં છે. એમને સતનો દરબાર સતની ગાદી પર નહીં બેઠી. કોઈ રૂપ ધારણ કરીને તો કોઈનું લિસ્ટ પેઢીથી ચાલુ કરું, 69 સુધી જતી રહો. પછી નડવા વાળા બાકી મેલો, કોઠીઓ માનતા તો બાકી મેલો. ના હવે કુવા નહીથી ધરતીથી કાઢી નાખી એવી માતા છું. પહેરે તો હંતાઈ છો, ઘરમાંથી ખેંચી નાખે એવી માતા છું. વાત કરે નોમ ના લે તો હજી તો હંતા તો ખરે, પણ નોમ ના આવ્યું ને નોમ આવી જાય ને તો બહાર આવવું પડે. ઉઘડું ઘાલીને ઊંધું ઘાલીને બહાર આવવું પડે. એ માતા છું રતિભાઈ. એટલું યાદ રાખજો. જેને નોમ ની હોય, નિશાન ની હોય ને, એ કાંડ કરતો ફરશે. અને જયારે એનું નોમ લિસ્ટમાં આવી ગયું ને એટલે બહાર આવવું પડે. બાપની તાકાત નહીં. પછી ગમે તેનું કાંડ કર્યું હોય એ મારા માતા ના જોવાનું હોય, પણ બાકી નોમે ચડી જાવ તો બહાર આવીને ઉભું રહ્યું કે હા માં હું હતો એમ કેવું પડે. એમાં છૂટકો જ નહીં પડાવો. બરાબર. એટલે આ માતાનું ધ્યાન રાખજો. આ માતાનું જોઈ લેજો તમે. માને કેજો માં રોજ હવાર તારી ભક્તિ આરતી કરશું. માં એક ટાઈમે નહીં હોય તો મરચું નો રોટલો ખાઈ લેજો. બાપ અમે ગરીબ છીએ, માં અમારી પર કૃપા કરજો એવું બોલજો ખાલી. બરાબર. એ તમારી માતા લાવશે, પાછી વારવા બેઠી છે. વાર છે ને વાર છે. આ દરબાર રહ્યો છો, ના વારો તો આવજે એક વખત કેવા સમય લઈને. બરાબર. ભલે આશીર્વાદ. જાઓ.